એટ્રોસિટીના કેસમાં સમાધાન થાય. હા તો નહીં કરવું પડે ને ભાઈ. અમુક તમે અમુક વસ્તુ એવી છે ભાઈ, સમાધાન આપણે રાજુ સોલંકી આઈજી નો કરે કાંઈ નો કરે, પણ મને ગુસ્સી ટોકમાં નાખી દીધો આખા પરિવારને. પછી જે કામ કરવાનું તો કર્યું નહીં. સમાજના આગેવાનો, સમાજ નહીં, સમાજ તો નિર્દોષ છે આમાં. જે સમાજના આગેવાનો સમાજના નામે રોટલા ખાય છે, રોટલા શેકે છે, એ સમાજના આગેવાનો એ મેદાનમાં આવવાનું હતું, બહાર નીકળવાનું હતું, આંદોલન કરવાનું હતું, બરાબર. એને આંદોલન નું કર્યું ને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, હાલમાં જોવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક જ વાતની ચર્ચા ખૂબ જોર પકડી છે, અને એ ચર્ચા છે રાજુ સોલંકી અને જયરાજસિંહનું જે સમાધાન થયું તેને લઈને મિત્રો દલિત સમાજના આગેવાનો પણ જે છે પોતાનો મંતવ્ય રજૂ કર્યા છે. જ્યારે રાજુ સોલંકીનો આ બાબતે વિશેષ મંતવ્ય છે અને તેના ઘણા બધા ખુલાસાઓ મીડિયા સમક્ષ તેમાં સોશિયલ મીડિયામાં કરેલા છે. જેને લઈને મિત્રો રાજુ સોલંકીનું એક નવું રેકોર્ડિંગ જે છે વાયરલ થયું, કે જેની અંદર મિત્રો તે અમન ગોહિલ સાથે ચર્ચા કરે છે, અને તેની અંદર મિત્રો તેને ખૂબ જ મોટો ખુલાસો કરે છે, અને જે વાત કરે છે એ તમે સાંભળીને ચોંકી જવાના છો. તો પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો કે આ બાબતમાં રાજુ સોલંકીએ શું ખુલાસા કર્યા છે, અને જયરાજસિંહ જાડેજાએ કયા પ્રકારનું પ્રેશર રાજુ સોલંકી ઉપર આપ્યું હતું કે જેના લીધે તેને સમાધાન કરવું પડ્યું, અને તે ખરેખરથી તેને પૈસા લીધા છે કે કેમ. પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો. એ પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો સાંભળો આ રેકોર્ડિંગ. હા રાજુભાઈ, જય ભીમ. જય ભીમ, જય ભીમ. સાઈડમાં રાખો. હા, રાજકોટ થી અમનભાઈ ગોયલ બોલો. બોલો બોલો ભાઈ. કેમ છો? મજામાં? મજા મજા ભાઈ. હા, હવે અત્યારે મેં ઓલા ન્યૂઝ જોયા, તમે સમાધાન કર્યું. હા ભાઈ. હા, તો કઈ વાંધો નહીં, ભલે સમાધાન કર્યું, પણ રાજુભાઈ આ એટ્રોસિટીના કેસમાં સમાધાન થાય. હા તો નહીં કરવું પડે ને ભાઈ. અમુક તમે અમુક વસ્તુ એવી છે ભાઈ, સમાધાન આપણે રાજુ સોલંકી આઈજી નો કરે કાંઈ નો કરે, પણ મને ગુસ્સી ટોકમાં નાખી દીધો આખા પરિવારને. પછી જે કામ કરવાનું તો કર્યું નહીં. સમાજના આગેવાનો, સમાજ નહીં, સમાજ તો નિર્દોષ છે આમાં. જે સમાજના આગેવાનો સમાજના નામે રોટલા ખાય છે, રોટલા શેકે છે, એ સમાજના આગેવાનો એ મેદાનમાં આવવાનું હતું, બહાર નીકળવાનું હતું, આંદોલન કરવાનું હતું, બરાબર. એને આંદોલન નું કર્યું ને. આંદોલન જેને કરવું તો નહીં રોક્યા કે નથી કરવાનું આપણે કાંઈ આમાં. હવે એક મિનિટ રાજુભાઈ, મને સાંભળો પેલા મારી વાત સાંભળી લ્યો. પછી મારી ઘરવાળી ને ગુસ્સી ટોકમાં હાવ ખોટી રીતના નાખી. સમાજના આગેવાનો, મારી ઘરવાળી જુનાગઢ જિલ્લાના સમાજના આગેવાનો 2-3 જણા છે, એને પૂછે કે ભાઈ મારા ઘરવાળો મારા છોકરાનો વાંક શું. જયરાજસિંહ જાડેજા સામું આંદોલન કર્યું એટલે જ નાખ્યા ને, સરકાર સામું નાખ્યા, કોયલા એટલે જ નાખ્યા ને. તમારી ઘરવાળી ઉપર ગુસ્સી ટોક કરાવી નાખી સમાજના આગેવાનો, આઈને અમારા જુનાગઢના. હું સમજી ગયો કે સમાજના આગેવાનોના ષડયંત્રનો ભોગ તમે બન્યા, બરાબર. એ 100% તમે સાચા છો. પણ રાજુભાઈ, મારું કહેવાનું એવું છે કે એટ્રોસિટીમાં સમાધાન કરો એટલે આગેવાનોને કાંઈ ફેર ન પડે. જે અત્યાચાર ને અન્યાય નો ભોગ બનેલો આપડે સમાજને ફેર પડે. સાંભળો ભાઈ, બીજું તમને બીજી ખબર જ નથી કઈ. પછી હું જેલમાંથી છૂટ્યો, 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યો હું, બરાબર. એક પણ આગેવાન મારી મુલાકાત લેવા નથી આવ્યો, બરાબર. પછી અમારા ઘરમાં ખાલી છોકરીઓ, મારી દીકરીઓ 4 છે, 4 દીકરીઓ વધી હતી, જુવાન દીકરીઓ મારી. એક પણ આગેવાન પૂછવા નથી અમારી દીકરીને કે તમારું શું ઘટે છે, તમારી પ્રોસેસ ક્યાં પૂગી. સાંભળો બીજું. પછી મારી રીતે અમે જામીન થઈને છૂટ્યા. 13 મહિના 13 દી હું જેલમાં રહ્યો. જેલમાં રહ્યો, હું જુનાગઢ આવ્યો, અને 10 દી થયા તો મારી એફઆઈઆર ખોટી કરી દેવદાન મુસળિયાએ. મારા જામીન રીતે કરવા હતું આવેદન દેવા ગયા. સાંભળો ભાઈ તમે ભાઈ. હા, સાંભળું છું. મારા જામીન રીતે કરાવવા માટે આવેદન દેવા ગયા જુનાગઢ એસપી ને કે રાજુ સોલંકી ના શરતી જામીન રિજેક્ટ કરો. પછી મારી ઘરવાળી ના જામીન માં દેવદાન મુસળિયાએ મીડિયા ને લોકેશન આપ્યું, મીડિયા ને લોકેશન. ભાઈ કે આ રાજુ સોલંકી ઘરવાળી જુનાગઢ જિલ્લામાં રહેવાની, મને જુનાગઢ જિલ્લામાં આ દેવદાન મુસળિયા. પાછી મારી પર બીજી ફરિયાદ દેવદાન મુસળિયાએ કરાવી વકીલ પાસે. 2 ફરિયાદ મારી પર કરાવી સાહેબ, રાજુ સોલંકી ના જામીન રિજેક્ટ કરવા માટે. પછી જે ધોરાજી તાલુકાનો જે યોગેશ ભાષા છે, એલા જોનટી બગડા ને લઈ અને જોનટી બગડા ગોંડલ ગયો, ગોંડલ જઈ ગણેશ ગોંડલ ને લઈ અને આઈજી ને મળ્યો. આઈજી ને મળીને કે રાજુ સોલંકી ના જામીન રિજેક્ટ કરો. તો મારે શું કરવાનું હવે તમે કયો? હા, હવે મને સાંભળો, મેં તમને સાંભળ્યા, બરાબર. હા, તો પછી મારે શું કરવાનું ભાઈ? હા, હું 1 મિનિટ, મને સાંભળો તમે રાજુભાઈ. હા,
હું એ કઉ છું કે હવે સમાજના 2-5 આગેવાનોના હિસાબે તમને જે કઈ કનડગઢ કે પોલીસ ફરિયાદ થઈ એ સમાજના 2-5 આગેવાનોના હિસાબે, બરાબર? હા 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 અમારા જિલ્લાના બે બે હા, રાજકોટ હા. જિલ્લાના 2-3 અમારા જિલ્લાના. એમાં સમાજનો શું વાંક? આ તમે સમાજનો કાંઈ વાંક નહીં, તો હા મારો તો શું વાંક ભાઈ? તો તો મારો આ શું વાંક? એટલે આ સમાધાન તમે કર્યું ને એ 5-4 આગેવાનોને નો નડે, આખી સમાજને નડે. નહીં શું નહીં, નડે? મારો શું વાંક એમ નહીં, મારી આખી ફેમિલીને જેલમાં ઘાલી દીધી, હા તો મારા પરિવારને, તો મારો શું વાંક એમાં? સમાજના 5 આગેવાનો વિરુદ્ધ તમે સમાજને રાવ કરી હોત કે ભાઈ તો આને તમે મારા. કેવા, તમારે કહેવાય ને બધાને કે લા તમે રાજુ સોલંકી પર શું કરી રહ્યા છો, તમારે કહેવાય ને ભાઈ. હા પણ હું તમે 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 અત્યારે અત્યારે મને કહો છો, તમે કેમ દેવદાન મુસળિયાને ફોન કરીને નથી કહેતા? હા પણ તમે અત્યારે આ બહાર પાડ્યું ને, તમે જે તે સમયે તમે કીધું કે ભાઈ અરે આના ભાઈ, હિસાબે. છાપામાં આવ્યું, ટીવીમાં આવ્યું, રાજુ સોલંકીના વિરુદ્ધમાં આવેદન દેવા ગયા, દેવદાન મુસળિયામાં ભેસાણ પોલીસ ચોકીમાં પાલોથી વાળીને બેસી ગયા. હા કે હવે જો ફરિયાદ તમે ના લ્યો તો તમે એને કેમ નથી કહેતા? તમે ગોંડલ જયારે સંમેલન કર્યું હા, ત્યારે અનુસૂચિત સમાજ આખા રાજકોટ જિલ્લાની હતી. આખા હતી કે ગુજરાતના હતા, ખાલી રાજકોટ બરાબર. જિલ્લાના વાત કરો હા ને ભાઈ. હવે માનો કે એને એના ગામમાં કે એના જિલ્લામાં કે એના તાલુકામાં આવી કઈ અત્યાચારની ઘટના ઘટે હા, તો એને શું સમજવાનું? અરે અમે બેઠા છીએ ને અત્યારે, હાલો કાલે દિવ્યાથી હમ બાજુમાં તૈયાર છે રાજુ સોલંકી, હાલો બાજવાની વાત નથી કે ચાલો. ફરિયાદ થઈ ગઈ. અરે અત્યાચાર કરવા દો ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજા દલિત સમાજ, કાલ રાજુ સોલંકી ગોંડલ માં આવ્યો એકલો. હું રાજુભાઈ હું કઉ છું કે જયરાજસિંહ ને હા. ભૂલી જાઓ, બીજે ક્યાંય અરે અન્યાય ગમે છે? ઈ XYZ, પણ તમે મને દબાવો છો. એને ના, એકવેટી ભાઈ 13 મહિના મને જેલમાં ઘાલી ગયો, તે ક્યાં ગયા હતા તમે બધા? દબાવતો નથી. હું તમને એક સલાહ આપું છું કે એટ્રોસિટીના ફરિયાદ થયા પછી સમાધાન કરવું ને એટલે એ. સમાધાન મારી નાખે ને એનાય થઈ જાય છે બાપા, 3 મર્ડર થઈ જાય ને હમણાં ઓલા બાપા દીકરા પેટમાં એનાય સમાધાન થઈ ગયા મારા ભાઈ. હા પણ એટલે જ કઉ છું ને કે આમાં એટલે સમાજને અમારે ભોગવવાનું જ મારા ભાઈ. અમારી જો ગાડીમાં લોડા ઘાલી દેજો, અમે લોડાઈ લઈ લેવાના. રાજુભાઈ